હેલો, વેલકમ ટુ રશ્મિ ચેનલ. આજે હું તમારી પાસે લઈને આવી છું કે સમરની સિઝનમાં, ઉનાળાની સિઝનમાં બાળકને પાણીની વધતી આપણે શું પીવડાવી શકાય. ઉનાળામાં બાળકને ડિહાઇડ્રેશન ન થઈ જાય એટલા માટે પાણી વધારે પીવડાવવું જોઈએ, પણ પાણીના વતી આપણે એને શું પીવડાવી શકાય. તો પહેલો મુદ્દો છે નારિયેળનું પાણી. નારિયેળનું પાણી પ્રાકૃતિક રીતે નારિયેળ બનેલું છે, એટલે પ્રાકૃતિક પાણી એ ખૂબ જ સ્વચ્છ હોય છે. એની અંદર પોટેશિયમ, ફાઈબર, એન્ટીઓક્સિડન્ટ, આયર્ન આ બધા વિટામિન્સ પાણીની અંદર હોય છે, જેથી બાળકને બધા જ જાતના પોષક તત્વો મળી રહે છે. પછી સંતરાનું પાણી, સંતરાનું જ્યુસ પણ એની અંદર વિટામિન સી હોય છે, અને સંતરાના જ્યુસથી બાળકના બ્લડનું શુદ્ધિકરણ પણ થઈ જાય છે, અને અમુક જણને કોન્સ્ટિપેશન રહેતું હોય તો કોન્સ્ટિપેશન પણ દૂર થઈ શકે છે. ત્રીજું છે મિલ્ક, દૂધ. બાળકને 1 થી 2 ગ્લાસ તમે દૂધ પીવડાવી શકો. દૂધની અંદર પણ કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. કેલ્શિયમના કારણે બાળકના હાડકાં મજબૂત બને છે, એનો ગ્રોથ થવામાં, વિકાસ થવામાં પણ મદદરૂપ થાય છે. બીજું બ્રેન પણ ડેવલપમેન્ટ થાય છે, અને બ્રેનની અંદર પણ યાદશક્તિ વધે છે. ચોથું છે લીંબુ શરબત. લીંબુ શરબતની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડ નથી નાખવાની, ખાંડના બદલે આપણે સાકર નાખવાનું છે, વરિયાળીનું પાણી ભૂકો કરીને નાખવાનું છે, અને મીઠું નાખીને બાળકને પીવડાવવાનું છે. લીંબુ શરબતની અંદર પણ ખાસ ફાઈબર, વિટામિન સી બાળકને મળી રહે છે, અને ખાસ લીંબુ શરબત ડિહાઇડ્રેશન થતું અટકાવે છે. છેલ્લું છે છાશ. તો છાશ પણ બાળકને તમે પીવડાવી શકો. મોળી છાશ તમે બાળકને પીવડાવી શકો. છાશની અંદર પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે. ખાસ ધ્યાન રાખવાનું કે સમરની અંદર બાળકને સોડા, કોલ્ડ ડ્રિંક્સ આવી બધી વસ્તુઓ પીવડાવવી જોઈએ નહીં. ખાસ તો બાળકને આ વસ્તુ પીવડાવવી જ ન જોઈએ. થેન્ક યુ.